ધાનપુર તાલુકાના પોલીસ સ્ટેશનથી લઈને ગરબાડા સુધીના ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજ રોજ 21 કિલોમીટરના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગરબાડા તાલુકાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 20 કરોડના ખર્ચે બની રહેલા નવા રોડનું ખાતમુહૂર્ત કરાયું। રોડના અભાવે આસપાસમાં ગામોના લોકોને અનેક અગવડતા ઊભી થતી હતી। નવીન રોડ બનતા આસપાસના ગામના લોકોને અવરજવર માટે સરળતા ઊભી થશે। મહેન્દ્રભાઈ ભાભોર ગરબાડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લાના પૂર્વ મંત્રી અને અધિકારી ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં બંને તાલુકાઓ જોડતા નજીકના ગામોના અનેક આગેવાનો સરપંચો હાજર રહ્યા। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સરપંચ પસાયા, ધાનપુર। ધાનપુર તાલુકાના પોલીસ સ્ટેશનથી માંડીને ગરબાડાના સીમાડા સુધી 21 કિલોમીટરનો રસ્તો એને રીડામર કરવા, નાણાં કરવા, એના વાંકડા કરવા, એના માટે 20 કરોડને ખર્ચે આ રસ્તો અમે બનાવવા જઈ રહ્યા છે। એનો શુભારંભ પણ આજે અમે કર્યો છે। હોળી પહેલો આ રસ્તો ડામર પૂરેપૂરો સારો ક્વોલિટીવાળો આ વિસ્તારના લોકોને અવરજવર માટે રતનમાલની અંદર પર 2 કરોડના રસ્તાનું માન્ય ધારાસભ્યશ્રી આજે ખાતમુહૂર્ત કરવા જાય છે। 7 જેટલા ગ્રામ સચાવાલયો 175 કરોડને ખર્ચે એ પણ કરી રહ્યા છે। ભાણપુર વિસ્તારના પણ રસ્તાઓ સમગ્ર ધાનપુર તાલુકાની અંદર કોઈ ફળિયું બાકી ના રહે, મોદી સાહેબનું વિઝન રાખીને, મુખ્યમંત્રીનું વિઝન એ કરીને અને આ વિસ્તારને સિંચાઈના પાણી માટે આ વર્ષે બજેટમાં 5457 કરોડ રૂપિયા અમે મંજૂર કર્યા છે। આગામી દિવસોની અંદર સમગ્ર ધાનપુર તાલુકાને પિયતના પાણીની સુવિધાઓ અમે આપવાના છે। પીવાના પાણીની કંઈક સ્થિતિઓ છે ને પણ જે કરવાનું છે ખૂટતું કરીને આ વર્ષેની વ્યવસ્થા થઈ જાય। સમગ્ર ધાનપુર તાલુકાની તમામ ખૂટતી કડીઓ આગામી દિવસોની અંદર પરિપૂર્ણ કરીને ગામડા સમૃદ્ધ થાય એના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે જયરામજી યોજનાનો શુભારંભ કર્યો છે એના માધ્યમથી ગ્રામ સચિવાલયની અંદર ગામને લગતા લોકોની જરૂરિયાતમાં લોકોની માંગના આધારિત તમામ યોજનાઓ 1/4થી અમલીકરણ થવાના છે। ત્યારે અમારા આ વિસ્તારના ગરીબ લોકોને ગુજરાતમાં કામે ના જવું પડે એ વ્યવસ્થા તંત્ર અમારા ગામમાં ગ્રામ સચિવાલયના માધ્યમથી કરીને એ પ્રસંગે અમારા આજે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોરજી, મારા સંગઠનના બધા મિત્રો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો અને આપ સૌ પત્રકાર મિત્રોનો આભાર। થેન્ક યુ।